प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राज्य महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्रीराज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साथजी प्रणाम। आवो अमृतनी एक बूंद में આપણે બધા ઉપસ્થિત છીએ। અત્યારે સવારમાં રાજ્ય મહારાજે પણ અમૃતની એક બૂંદ વરસાવી। અત્યારમાં વરસાદ આવી ગયો થોડોક, એટલે અનુભવ તો કરાવે છે પરમાત્મા। ખૂબ કૃપા વરસી રહી છે અને આપણને કોઈના કોઈ માધ્યમથી પ્રેરિત કરી રહ્યા છે, જગાડી રહ્યા છે। કબીર સાહેબે કીધું ને कि कबीरा सो कर क्या करो, जागो जपो मुरारी। एक दिन तो सोवना है, लंबे पांव पसारी कबीरा, लंबे पांव पसारी। कि कबीरा सो कर क्या करो, जागो जपो मुरारी। સોઈને તમે શું કરશો, કેટલી વખત સૂશો? અને અહીં આપણે શું કરવા આવ્યા છીએ? સુવા થોડા આવ્યા છીએ સુંદર સાજી, શું કરવા આવ્યા છીએ? જોવા આવ્યા છીએ
તો જાગીને જોવાનું છે, સૂતા સૂતા જોવાનું નથી. કોઈ પણ ખેલ જાગ્રત થઈને જોવામાં આવે, સૂતા સૂતા નહીં જોવાનું. એટલે કીધું કબીરા સો કર ક્યાં કરો, જાગો જપો મુરારી. અત્યારે તમે જાગી જાઓ અને પરમાત્માનું ભજન કરો. પછી એક દિન તો સોવના હૈ, લંબે પાવ પસારી. એક દિવસ શું જ છે, લાંબા પગ કરીને સફેદ ચાદર ઓઢીને સૂઈ જવાનું છે. પછી ક્યાં કોઈ કહેવાનું છે કે તમે જાગો એમ, કે તમે સવારમાં સમયસર 7:15 વાગ્યામાં ચાલો આપણે જાગીને ચર્ચા શ્રવણ કરવી જ પડશે, એવું પ્રેશર અત્યારે કોઈ નથી દેતું ને, કોઈ નથી દેતું. તમે ગમે ત્યારે શ્રવણ કરી શકો છો. પણ આ તો તમે જેટલા લાઈવ થાવ છો ને, એ બધાને આદત છે ગરમ ગરમ ખાવાની, એટલે તમે લાઈવ શ્રવણ કરો છો. ટેસ્ટી ખાવાની, એટલે તમે લાઈવ શ્રવણ કરો છો. એ તમારા ઉપર પરમાત્માની ખૂબ કૃપા છે, એટલે તમે અહીંયા બેસી શકો ભાઈ. નહીતર એ કૃપા વગર કાંઈ નથી. કૃપા, પરમાત્માની કૃપાને આપણે એ જ પ્રકરણમાં છીએ કે એની કૃપા વગર હું કાંઈ કરી શકતી નથી. અહંકાર શૂન્ય થવાનો ઉપાય આ પ્રકરણની અંદર છે. હું કાંઈ કરું જ નહીં. આ શ્રવણ કરાવે તો હું થોડીક બેસું છું. આ રાજજી સવારમાં મને પ્રેરિત કરે કે ઊભી થા, ચાલ સત્સંગ ચાલુ થઈ જશે. અને એ સત્સંગ, એ ચર્ચામાં જ વિવેક આવે. આપણી અંદર ગમે એટલું જ્ઞાન ભરેલું હોય સુંદર સાજી, પણ વિવેક ન હોય ને તો એ નકામું. એ જ્ઞાન ઝીરો છે. જ્ઞાન શું કામનું? જ્ઞાનના પોટલા વાળીને થોડુંક કઈ કબાટમાં મુકાય છે વાલા. એ જ્ઞાન તો વ્યવહારમાં ઉતરે ને તો સારું લાગે, તો ઠીક. વ્યવહારમાં ઉતરે તો વ્યવહારમાં વિવેક હોય, વાણીમાં વર્તન હોય, વર્તન વિવેક વાણી શુદ્ધ હોય તો કહેવાય કે જ્ઞાની છે. બાકી તો અહંકારી, તો કાલે વાત થઈ હતી ને કે અહંકારનું જ્ઞાન થઈ જાય સમયસર તો સારું, પણ જ્ઞાનનું અહંકાર એ તમને ખાઈમાં નાખી દે. એટલે એ શું કરવાનું? ઇન્દ્રાવતીએ કીધું કે આ તમને પ્રેરિત કરે છે, સવારમાં રાજ્ય કરાવે છે. અત્યારે જે કોઈ કરતા હોય, કરાવતા, હમણાં જે ચોપાયું આવશે બધી, કરતા કરાવવા વાળા ને કરવા વાળા તમે જ છો રાજ્ય. એટલે કીધું સત્સંગમાં બેસવાથી શું ફાયદો મળે? આપણે દરરોજ સાંભળીએ છીએ સત્સંગમાં, સત્સંગ દો સત્ય આપસ મેં મિલ જાય. આત્મા અને પરમાત્મા બે સત્યનો મિલાપ થઈ જાય. અને જ્યારે મિલાપ થઈ જાય ને, ગોષ્ઠી થાય ને સામે સામી, સવારમાં કદાચ તમે અડધો કલાક પાઠ પારાયણ વાંચતા હોય તો એટલું યાદ ન રહે, પણ તમે અડધો કલાક શ્રવણ કરી લ્યો ને સુંદર સાજી, તો બધું જ યાદ રહે. કારણ કે તમે નિષ્ઠાથી જ્યારે આપણે શ્રવણ કરતા હોય ને, ત્યારે આપણે મન, બુદ્ધિ, ચિત્ત બધું એકાગ્ર હોય અને શ્રવણ કરતા હોય, એ બધું યાદ રહી જાય. એટલે તુલસીદાસે પણ કીધું, બિના સત્સંગ વિવેક ન હોઈ, બિના ગુરુ કૃપા સત્સંગ ન હોઈ. શું કીધું? બિના સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વગર વિવેક ન હોય. બિના હરિ યા ગુરુ કૃપા વિના સત્સંગ ન સોય. પરમાત્માની કૃપા થાય તો જ સત્સંગમાં આપણે બેસી શકીએ. નહીતર દુનિયામાં કેટલા છે સુંદર સાજી, પણ જે તમે છો એ તો ખાસલ ખાસ છો. એટલા માટે ઇન્દ્રાવતી કહે છે કે બિના સત્સંગ વિવેક ન હોય, બિના હરિ કૃપા સત્સંગ ન સોય. આ પરમાત્માની કૃપાથી બધું થાય છે. હું ને તમે કાંઈ નથી. કારણ કે જાણ્યા વગર આપણે કોઈને પ્રેમ કરતા નથી. રાજજી મહારાજનું જ્ઞાન ભાન આપણને થઈ ગયું છે, ઝાખું થઈ ગયું છે. હું પરફેક્ટ તો હું પણ ન કહી શકું, એટલે એની દોટ છે.
એટલે જ કીધું જાણ્યા વગર કોઈ સાથે આપણે પ્રેમ ન કરી શકીએ કે જાને બિના નહીં હોય પરતીતિ બિન પરતીતિ હોય ન પ્રીતિ પ્રીતિ બિના નહીં ભક્તિ દ્રઢાઈ ધીમી ખગેશ ઝલકી ચિકનાઈ રાજ શ્યામ શ્યામ શ્રી રાજ શ્યામ શ્યામ જાને બિના નહીં હોય પરતીતિ જાણ્યા વગર પ્રેમ થતો નથી એ પરમાત્માને જાણવાની કોશિશ આ સંસારની અંદર તારતમ કરાવી રહ્યો છે બ્રહ્મપ્રિયાઓને આ અંધકારમય સૃષ્ટિમાં કહેતે દિન ત્રિલોક મેં ઉતી બુદ્ધ સુપન સ્વપ્નની બુદ્ધિ હતી અને હજુ પણ છે પણ સદગુરુ મહારાજ જ્યારથી આ સંસારમાં તારતમ જ્ઞાન લઈને આવ્યા ત્યારે કીધું કે કર્યા આત્મના અજવાળા રે આપણો ધર્મ ચલાવ્યો છે આત્મામાં અજવાળા કરી દીધા અને હવે ઇન્દ્રાવતી ખિલવતમાં બેસાડી અને આપણને ઉપદેશ આપી રહી છે રાજ્ય મહારાજને પણ પ્રાર્થના કરી રહી છે ખિલવત એટલે એક સંસદ ભવન એક ખાસ બેઠક જ્યાં બ્રહ્મપ્રિયાઓને રાજ્ય સિવાય કોઈ ત્યાં એની એન્ટ્રી પણ નથી 12,000 બ્રહ્મપ્રિયા શ્યામા મહારાણી અને રાજજી એવા નૂરી દરબારની અંદર હું અને તમે બેઠા છીએ અને ત્યાંથી રાજજી મહારાજ વાત કરી રહ્યા છે કેવો સરસ તમે વિચાર કરો રાજજી મહારાજના ઉપાય કેવા બેઠા છીએ ત્યાં ને વાત અહીંયા સંભળાવી રહ્યા છે એટલે જ ઘણી વખત આપણે કહેતા હોય ને કે જાગે સુખ અનેક હે એક નહીં જાગે સુખ અનેક હે અખંડ અલેખે અખંડ સુખ છે એટલે વ્રજમાં આટલા સુખ નહોતા વાલા રાસમાં પણ આટલા સુખ નહોતા આ જાગણીમાં તો પારાવાર સુખ કહ્યા ન જાય સુખ જાગણીના સત ઠોરના સને કારણ કે મિશ્રિત સ્વાદ મળે છે જાગણી લીલામાં કયો એક વ્રજનો એક રાસનો એક પરમધામનો અને જાગણીનો આ ચારેયનો સરવાળો અને ચારેયના ભોગ અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ ચર્ચાના માધ્યમથી એટલે જ કીધું જાગ દેખો સુખ જાગની એ સુખ સુહાગીન જોગ તીન લીલા ચોથી ઘર તણી ચારો કો યા में भोग अब जाग देखो सुख जागनी जाग देखो સુખ જાગણી જાગીને જુઓ અને ચારેયનો મિશ્રિત સ્વાદ આપણે લઈ રહ્યા છીએ કે આપણે એક સબ્જી હોય ચાહે એક આલુની સબ્જી બનાવતા હોય બટાકાની અને એ કોઈને ન ભાવતી હોય પણ એમાં તમે રીંગણ છે ટમાટા છે વટાણા છે બધું કરીને મિક્સ કરી અને સબ્જી બનાવો તો કેટલી ટેસ્ટી થાય એમ એકલી જાગણી લીલામાં પણ આનંદ નથી એમાં વ્રજ રાસ અને પરમધામની લીલા મિશ્રિત છે ને એટલે જાગણી લીલા રસપ્રદ બની ગઈ છે સુદર્શાજી વ્રજ લીલા કોઈ નાની સુની નથી રાસ લીલા કોઈ નાની સુની નથી પણ ત્યારે વ્રજમાં અવસ્થા નિંદની હતી એટલે સમજી શક્યા નહોતા ખબર જ નહોતી કે આપણે વ્રજની લીલામાં હતા એમ રાસની લીલા વિચાર કરો યોગમાયા બ્રહ્માંડની અંદર એક અખંડ રાત્રિ મોટી રાત્રિ સુધી રાસ રમણ રમ્યું એ કેવા દિવ્ય આભૂષણ હશે એ પરમાત્માની કૃપા કેવી છે એ કાંઈ નાની સુની નથી પણ ત્યારે પણ અર્ધ જાગ્રત અવસ્થા સ્વપ્ન અવસ્થા એટલે આછું પાતળું યાદ રહ્યું
હવે અને પરમધામ જે મૂળ બુદ્ધિથી હકીકતની લીલામાં રાજ્ય સાથે વિહાર કરતા હતા, એ લીલા વિહાર નિત્ય કરતા નિજ ધામમાં, રમત ગણેરી રમતા નિજ ઘરમાં, અરે અમે રેતી મારા મત કરતા પ્રણામી રે પરમ ધામના, અમે પ્રણામી રે પરમ ધામના. એ પરમધામની લીલાને પણ ક્યાં યાદ કરાવવામાં આવે છે? જાગણી લીલામાં. એટલે કીધું તામે જાગણી બડી કાઈ. એટલા માટે જાગણી લીલા રસપ્રદ અને મોટી થઈ ગઈ છે. એ જાગણી લીલામાં વાણી આવી. એ જાગણી લીલાની અંદર અમારી આ બ્રહ્મ વાણી આવી. અમારા સદગુરુ મહારાજ અમને પ્રેરિત ઉત્સાહિત કરી રહ્યા છે, ઉત્સુક. એટલે કીધું કબીરા સો કર ક્યા કરો, જાગો જપો મુરારી, એક દિન તો સોવના હૈ લંબે પાવ પસારી. તમે જાગો અને પરમાત્માનું ભજન કરો, આ સત્સંગ શ્રવણ કરો. ખિલવતમાં ઇન્દ્રાવતી બેસાડી અને રાજજી સામે ઇન્દ્રાવતી વાત કરી રહી છે કે ધણી કરતા કરાવતા તમે છો, અબ ક્યાં કરો કિનસો કહું, કોઈ રહ્યા ન કહેવે ઠોર. હવે હું શું કરું અને કોને કહેવું? મારી પોતાની વાત કહેવા માટે આપના સિવાય બીજું કોઈ સ્થાન જ નથી. હું કેને કહું? કાલે નિવેદન કર્યું હતું. સાંસારિક દુઃખ, કારણ કે આવ્યા છીએ સત જળ અને દુઃખમાં, તો દુનિયા એનો પ્રભાવ બતાવશે ને બતાવશે. લાખ કોશિશ કરશું એનાથી બચવાની, તારતમના માધ્યમથી કે હું આ સંસારની નથી. લાખ કોશિશ કરશું, પણ જે ધરતી ઉપર છે, નાશવંત ધરતી ઉપર મૃત્યુલોક, એ દુનિયા એનો પ્રભાવ બતાવશે જ. આપણને એની છાંય આપણી ઉપર પડશે ને પડશે જ. દુઃખ લાગશે જ. કોઈ કંઈ કહી દેશે તો પણ દુઃખ લાગશે, કોઈ વખાણ કરી દેશે તો સુખ પણ લાગશે. એ સુખ દુઃખની પરે છે આ તારતમ લઈ જવા વાળો, સુખ દુઃખની પરે લઈ જવા વાળો આ તારતમ છે. જાગ્યા કેને કહેવાય? સુંદર સાચી. હું એમ કહું કે મારી જાગણી થઈ ગઈ તો કેને કહેવાય? કે બધું દિલ દરિયા જેવું રાખીને આમાં સમાવી લેવાનું, એને જાગણી કહેવાય. ન કે અંદરના વિકાર જે ભરેલા છે એ બધાય બહાર કાઢીને દુનિયાને બતાવી દઈ કે મારી અંદર આટલી ઈર્ષા છે, આટલો ક્રોધ છે, આટલો ગુસ્સો છે, તો જાગ્યા ન કહેવાય. પણ કાલે એક સરસ વાત ગુરુજીએ કરી. સોનું છે તમારી પાસે, પણ તમે ગળામાં પહેર્યું છે, તમે હાથમાં પહેર્યું છે, તમે અંગૂઠીમાં પહેર્યું છે, કાનમાં પહેર્યું છે, પણ બધું ભેગું કરો તો કહેવાય શું? સોનું. અલગ અલગ તમે એને આભૂષણ બનાવીને અલગ અલગ જગ્યાએ ધારણ કર્યા છે, કહેવાય તો સોનું ને. એમ આપણે ઘરમાં પરિવારમાં પતિ હોય, પત્ની હોય, સાસુ હોય, સસરા હોય, શરીર અલગ અલગ છે, સંબંધ અલગ અલગ છે, પણ એની અંદર જે ચેતન તત્વ છે શું છે? એ આત્મા છે. એટલે આપણે 1000 વાર વિચારવાનું કે હું એક શુદ્ધ, એક વિશુદ્ધ આત્મા છું. આ તો બધા દેહના સંબંધ છે, અને દેહ હોય, સંબંધ હોય ત્યાં સ્વાર્થ પણ હોય, અને એ નિભાવવા માટે આત્માનો સંબંધ શું? કે આપણે બધા સુંદર સાથ છીએ. એને ખબર નથી, મને ખબર પડી ગઈ છે, તો એ મારા તરફથી પેલા સદવ્યવહાર થવો જોઈએ. પ્રેમ આપી શકવા. તમે આપી શકો તો દુનિયામાં બીજાને શું આપી શકો? તમને કોઈ પણ વ્યક્તિ ગમતા હોય, કોઈ પણ સાથે તમારો સંબંધ હોય, તો તમે એને શું આપી શકો? કયો તો તમે મને. તમે કઈ જમીન જાયદાદ એને આપી દો?
તમે કઈ એને સોનાનો ટુકડો એમ કે તું મને બહુ ગમે છે, બહુ વાલી છે, તો લે તું આ કંગન તને હું આપી દઉં. અને કદાચ હું આપું તો તમે લેવાના? સામેની વ્યક્તિ લેવાની? નહીં લેવાની. સાચી આપી શકો તો પરમધામનો જે પ્યોર પ્રેમ છે ને, એ પ્યોર પ્રેમ આપજો. એની અંદર સંસારની મિલાવટ વાળો પ્રેમ નહીં વાલા, પરમધામનો પ્રેમ. કે ચાલ તું એવો વ્યવહાર કરે છે, તારા સુધી અંતઃકરણ સુધી તારતમ પહોંચ્યો નથી, દવા તે પીધી જ નથી એટલે તને અસર નથી થઈ. પણ ચાલ હું તને દવા પીવડાવું, હું તને દવા બતાવું, તને ડોક્ટર બતાવું, એનો પણ ઈલાજ છે. કોઈ ગમે એવો રોગ હોય એનો ઈલાજ છે કે નથી? સુંદર સાંજી છે જ. એનો પ્રેમ આપતા થઈ જઈએ. ન જાણે ક્યારે જવાનું થઈ જશે કે એક દિન તો સોવના હૈ, લંબે પાંવ પસારી ખબર પણ નહીં પડે. અને હું અને તમે આમ નમ આ સંસારની આપાધાપીમાં મારું ને તારું, તે આમ કીધું ને મેં આમ કીધું, એમ કરતા કરતા ક્યારે ચાલ્યા જવાનો સમય આવી જશે ને એ ખબર નહીં પડે. એક મોટા શેઠ હતા, અરબો ખરબોપતિ, અને એટલી કમાણી એને કરી કે એમ થયું કે આ સંપત્તિ મારી સાથે લઈ જવાની છે મારે. એટલી કમાણી કરી, હાય હાય કરીને, અને પછી એનો સમય નજીક આવી ગયો જવાનો. યમના દૂત એને લેવા આવ્યા અને કહે છે કે ચાલો શેઠ, અમે તમને લેવા આવ્યા. આજીજી કરે છે કે હે યમરાજા, મને તમે એક દિવસ આપો તો મેં જે અરબો ખરબોની સંપત્તિ ભેગી કરી છે ને એમાંથી હું તમને 50% આપું. યમરાજાએ ના પાડી દીધી કે ના, અમારે ક્યાં ત્યાં કમી છે, અમે તો આદેશથી આવ્યા છીએ, અમારે કાંઈ તમારી સંપત્તિ જોતી નથી, તમે ચાલો. એટલે એને કીધું કે તમને હું મારી પાસે થોડીક જ એવી રાખીશું, બધી તમને આપી દઉં, તમે મને 1 કલાક આપો તો જે મારા ઘરના છે ને એને હું કહી દઉં, મારે એક વાત કરવી છે. યમરાજાએ ના પાડી. છેલ્લે આજીજી કરીને પગ પકડી લીધા કે 1 મિનિટ આપો, મારા ઘરના સભ્યોને મારે એક સલાહ દેવાની છે. તો કે તું શું સલાહ દઈશ? ચાલ તને હું અડધી મિનિટ આપું. ત્યારે કીધું કે મારા ઘરના સભ્યોને એક એવું છે કે જે આપાધાપીમાં જે લૂંટ જૂટ કરી અને મેં તમારા માટે ભેગું કર્યું, તો મારે એ ભોગવવાનો સમય ન આવ્યો અને મને 1 મિનિટ પણ મળી નહીં, એ સંપત્તિ ભોગવવાનો પણ સમય ન આવ્યો. તો મેં કાંઈ ન કર્યું, પણ તમે અત્યારથી જ ભક્તિ કરતા થઈ જજો. મેં મારું આખું જીવન કમાવામાં જ મેં વેડફી નાખ્યું, મેં મારા માટે કંઈ કર્યું નથી. અને મારો સમય આવી ગયો, મને લેવા આવ્યા છે, મારી રાહ જોઈને ઊભા છે, હવે હું શું કરું? ઘડીક ઊભા રહ્યો તો હું આ કરી લઉં, ઘડીક ઊભા રહ્યો તો હું આ કરી લઉં, પણ એ ઘોડા ઊભા રહેવાના નથી વાલા. એટલે જે હાથે તે સાથે કરી લેજો, સંગમાં તો કરેલા કર્મ અને ભક્તિ જ આવશે, બીજું કાંઈ નહીં આવે. એટલે સત્સંગ શ્રવણ કરાવવામાં આવે છે કે નિત્ય 1 દિન તો સોવના હે, લંબે પાંવ પસારી, મારે 1 દિવસ તો સૂવું જ છે, પણ એ સૂતા પહેલા મારે જાગવું છે. સૂતા પહેલા મારે જાગવું છે. અને જાગી અને વ્યવહારમાં મારી જાગણી હું કેમ કહું? આપણે વાત ક્યાંથી નીકળી કે કેને કહેવાય કે જાગણી? કે તમારા વચનો જ્યારે વ્યવહારમાં આવે ને એને કહેવાય જાગણી. સુંદર સાચી. એટલે ઇન્દ્રાવતી કહે છે કે અબ ક્યાં કરો કિનસો કહું, કોઈ રહ્યા ન કહેવે ઠોર, કે ધણી હવે હું શું કરું અને કેને કહું? કે એવું ઠેકાણું પણ આ સંસારમાં ક્યાંય નથી કે જેને હું કહી શકું. એ ભી કહાવત તુમ હી, કોઈ નાહી તુમ બિન ઓર. અને જે પણ કહેવાય રહ્યું છે
તે તમે જ કહી રહ્યા છો. કોઈ નહીં તુમ બી ઠોર, અર્થાત આપના સિવાય બીજું કોઈ આ સંસારમાં મારું છે જ નહીં. કોણ છે બધા? સ્વાર્થી. સંસારમાં જે મારા ને તમારા સગા છે, જેની સાથે આપણે આ શરીરનો સંબંધ છે, એ ક્યાં સુધી? હું જીવું છું ત્યાં સુધી મને કહેશે હંસાબેન, અને અચેતન તત્વ જ્યારે પ્રાણ નીકળી જશે ને, એટલે એમાંથી હંસાબેન મટી અને ડેડ બોડી થઈ જશે. નામ પણ લેવાના નથી. એટલું ધ્યાન આપણે રાખવાનું છે. નામ પણ નહીં લે, ડેડ બોડી થઈ જશે. સુંદર સાજી, તો શું કરવાનું? પરમાત્મા સિવાય કોઈ સહારો નથી. बिना फुरमाए हक के दिल जरा न उपजत, तो क्यों दिल ऐसा आवत जो हक माग्या न देवत. પર બ્રહ્મના આદેશ વગર હૃદયમાં લેશ માત્ર પણ ઈચ્છા ઉત્પન્ન થતી નથી. કરતા કરાવતા એ છે. ક્યારેક એ તો આપણે વિચારીએ સુંદર સાજી, કે એક એક દિલના અંદર એક એક વ્યક્તિ, જેટલા જીવ છે આ સંસારની અંદર, બધા જ ની અંદર અલગ અલગ વિચાર આવતા હોય, અલગ અલગ રીતે પોતે પોતાની રીતે વિચારતા હોય. એ કરતા કોણ છે? એ પરમાત્મા છે. કે કિતને વો કાદર હૈ वो भी ना पहचाना, ये रूह मेरी तूने इतना भी नहीं जाना. એટલા મોટા પરમાત્મા. ઇન્દ્રાવતી કહે છે કે ક્યો દિલ ऐसा आवत जो हक माग्या न देवत, बिना फुरमाए हक के દિલ જરા ન ઉપજત. રાજજીના આદેશ વગર દિલમાં ઈચ્છા પણ ઉત્પન્ન થતી નથી. એની આદેશ હોય તો જ ઈચ્છા ઉત્પન્ન થાય કે ચાલ તું સત્સંગમાં બેસ, ચાલ તું મંદિરે જા, ચાલ તું સેવા કરવા જા. એના આદેશ વગર કાંઈ થતું નથી. તો ક્યો દિલ એસા આવતો, તો પછી ઇન્દ્રાવતી કહે છે તો પછી મારા હૃદયમાં આ વાત કેમ ઉત્પન્ન થઈ રહી છે? જો હક માગ્યા ન દેવત, કે મારી ઈચ્છા રાજજી પૂરી કરતા નથી. આપણે કહીએ ને, કઈક વસ્તુ જોતી હોય ને એટલે રાજજી પાસે માંગીએ, અને પછી ઈચ્છા પૂરી ન થાય એટલે આ વસ્તુ ન મળે એટલે આપણે એમ કહીએ કે રાજજી મારી ઈચ્છા પૂરી કરતા નથી. આપણે કહીએ ને, રાજજીને દોષ આપીએ. પણ માગવાનું શું? તમે એ માગો કે રાજજી સ્વયં તમારા હૃદયમાં આવીને બેસી જાય. અમારી ઇન્દ્રાવતી સખીએ માગતા પણ શીખવાડ્યું કે માંગત હો મેરે દુલ્હા, મન કર કરમ વચન, એ જીન તુમ ખાલી કરો, મેં અરજ કરો દુલ્હીન. માગવું પણ શું જોઈ? જે વસ્તુ અહીંયા રહેવાની છે એ માગવાની. આપણે શું જોઈ? એક પરમાત્માનો વિશુદ્ધ પ્રેમ, કે પ્રેમથી પરમાત્માને આપણે મળી શકશું. સંસારની વસ્તુ, ભૌતિક પદાર્થ અને જે જગતની અંદર બ્રહ્મપ્રિયાઓ આવી છે, આજે મને દુઃખ લાગે કે હું ઝૂંપડીમાં છું, અને ઝૂંપડીમાં હોય અને મને દુઃખ લાગે કે મને મહેલ ક્યારે મળે, પણ એ રાજજીની ઈચ્છા છે કેને ગરીબ બનાવવા, કેને સાવકાર બનાવવા, અને કેને તવંગર બનાવવા. 12,000 બ્રહ્મપ્રિયાઓ સંસારમાં આવી છે. સુરતથી 2 સુંદર સાથ ગયા, 2 પ્યોર બ્રહ્મ સૃષ્ટિ, રામજીભાઈ અને શિવજીભાઈ. શિવજીભાઈ સોનાના સિક્કા લઈને ગયા, અને રામજીભાઈ પાસે ફૂટી કોડી નહીં. રાજજીને નહોતી ખબર. એમ કેમ? એકની પાસે અરબો ખરબો અને એકની પાસે ખાવા પીવા નહીં ઘટે. બેઉ બ્રહ્મપ્રિયા, પણ એમ કેમ? એની મોજ છે. આજે ખાવા પીવાના ફાફા છે ને, એ પછી પરમધામની અંદર એ મોટા શેઠ હશે સુંદર સાજી, ત્યાં એવડી શાબાશી મળશે. એ જોવાનું છે સુંદર સાજી. એ વિચારવાનું નથી કે રાજજી તો કોઈ દિવસ બ્રહ્મપ્રિયાઓને બતાવી રહ્યા છે
કે તમે જુઓ આ સંસારમાં આવું થશે, અન્ન અને પાણીના પણ ફાફા થશે, એવો અજુગતો ખેલ છે. નહોતા સમજાવ્યા? ત્રીજી ભૌમની પડસાલમાં સમજાવ્યા, નીલા પીલા મંદિરમાં સમજાવ્યા, મૂલ મિલાવામાં સમજાવ્યા કે આવું આવું થશે. જ્યારે ઉદયપુરમાં સુલતાને ચડાઈ કરી, તેના સૈનિકોએ ચડાઈ કરી, ત્યારે સુંદર સાથ તહેસ મહેસ થઈ ગયા, અલગ અલગ થઈ ગયા, ગુફાઓ અને કંદરાઓમાં છુપાઈ અને પોતાના પ્રાણ બચાવી રહ્યા હતા. એને પાણી પણ ત્યાં નસીબ નહોતું. સુંદર સાથ હતા કે નહોતા? પણ છતાં એને એનો ધર્મ નહોતો મૂક્યો, એને એનું સત્ય નહોતું મૂક્યું, એને વિશ્વાસ નહોતો મૂક્યો. અને ત્યારે એને કહેવાય કે સો ઇત ભી હુએ ધન ધન ઓર ઇત ભી ધન ધન. અને આપણને તો એક આપણી ઈચ્છા પૂરી ન કરે ને તો આપણે તો 1000 ભગવાન પણ બદલાવી નાખીએ, એવો આપણો ઈમાન છે. એટલે રાજ્યએ કીધું, ઈમાન कायम रखना जब तक न मैं बुलाऊं, जब तक न मैं बुलाऊं. ઈમાન કાયમ રખના, કે વિશ્વાસ બનાવીને રાખજો. સંસારમાં તો ચડાવ ને ઉતાર થશે, કારણ કે એના ગુણધર્મ આપણને અડશે જ. સંસારના ગુણધર્મ ટચ કરે જ, પણ વિશ્વાસ કાયમ રાખવો પડે. સુંદર સાજી, વિશ્વાસ કરીને દોડે જે સોય તારતમનું ફળ લેશે તે. આનું ફળ લેવું હોય ને તો ખૂબ ધીરજ અને વિશ્વાસ રાખવું પડે, સહન પણ કરવું પડે, કારણ કે એમ જ આ વસ્તુ પ્રાપ્ત થતી નથી. એટલે ઇન્દ્રાવતી કહે છે, તો ક્યો દિલ એસા આવત જો હક માગ્યા ના દેવત. કે તો મારા દિલની અંદર એવી કેમ ઈચ્છા થાય છે કે રાજ્ય મારી ઈચ્છા પૂરી કરતા નથી? ના, હું દોષી રાજ્યને નહીં ઠેરાવું. હું દોષી છું. હું શું કામ દોષ મારી માથે લઉં? હક ઉપજાવત દેવે કો સો હકે દેવનહાર. ધામધણી અમારા હૃદયમાં જે ઈચ્છા ઉત્પન્ન કરાવે છે ને, મારા હૃદયમાં જે ઈચ્છા ઉત્પન્ન કરાવે છે ને, તે ખરેખર પૂર્ણ કરવા માટે જ ઈચ્છા ઉત્પન્ન કરાવે છે. ઈચ્છા થાય એ રાજ્ય પૂરી કરે, પણ એ ઈચ્છા પણ એવી હોવી જોઈએ કે રાજ્ય ખુલ્લા દિલથી તમારી ઈચ્છા પૂરી કરે. પછી તમે એમ કહો કે રાજ્ય અહીંયા મહેલ મકાન બનાવવો છે, અહીંયા આવી રીતની ગાડીઓ જોઈ, તો એ વાત નહીં. રાજ્યની ઈચ્છાથી ઈચ્છા થાય એ ઈચ્છા રાજ્ય પૂરી કરે. મારી ઈચ્છાથી પૂરી થાય એ રાજ્ય કરે નહીં. મેં દોષ હક્કા દેખ કે ક્યો હોત ગુનેગાર. અને અમારા મનોરથ પૂર્ણ કરવા વાળા પણ, મારા મનોરથ પૂર્ણ કરવા વાળા પણ રાજ્ય છે, અને તેમના પ્રત્યે હું સંદેહ કરીને હું દોષી કેમ બનું? રાજ્ય પ્રત્યે કેમ સંદેહ રાખું? રાજ્ય શું એક જ વાર ઈચ્છા પૂરી કરી છે? હે સુંદર સાજી, કે મનના મનોરથ પૂર્ણ કીધા મારા અનેક વાર. વારણે જાય શ્રી ઇન્દ્રાવતી મારા આત્મના આધાર. મનના મનોરથ પૂર્ણ કીધા મારા અનેક વાર. જ્યારે નૂતનપુરી જામનગરનો આપણે પ્રસંગ જોઈએ વિતકમાં, તો અમારી ઇન્દ્રાવતીને પરમધામના દર્શન કરવાની ઈચ્છા થઈ. સદગુરુ, તમને પરમધામ દેખાય ને મને કેમ ન દેખાય? તો ઈચ્છા પૂરી થઈ કે ન થઈ? ત્યારે નહીં, એને તુરંત ના મળ્યું, પણ રાજ્ય પણ આપે ને તો એવું વિચારીને આપે કે અત્યારે હું એને પરમધામના દર્શન કરાવીશ તો એને એકને જ થશે, પણ મારે એને એટલી શોભા આપવી છે ઇન્દ્રાવતીને કે જેટલા સુંદર સાથ ત્યાં હાજર છે ને, 3700 સુંદર સાથ, એ બધાને પરમધામના દર્શન થાય ઇન્દ્રાવતીના ઈચ્છાની માધ્યમથી. અને થયા કે ન થયા? ભલે એને માગ્યું, ખૂબ કસની કરી, ઇન્દ્રાવતી પાછળ પડી ગઈ હતી કે સદગુરુ મને કેમ દર્શન ન થાય? કસની કરતી હતી, બજારમાં જઈને મનની પરીક્ષા લેતી હતી, શરીરને કસોટી આપતી હતી, ₹1 ભાર અનાજ લેતી હતી. શું કામ?
પરમધામના દર્શન કરવા માટે. પણ રાજ્ય એમ પણ કીધું સદગુરુ મહારાજે કે તું કસની ન કર, નહીં કરવા દીધી. કસનીની હદ પૂરી થાય ને ત્યારે જ્યારે સુરતમાં આવ્યા, ત્યારે બેસાડ્યા ગાદી ઉપર, ત્યારે કેટલાને દર્શન પોતાને પણ થયા અને સુંદર સાથને પણ દર્શન કરાવ્યા. એટલે ઇન્દ્રાવતી કહે છે કે હું શું કામ દોષી બનું? રાજ્ય તો ઈચ્છા પૂરી ઈચ્છા કરાવવા વાળા રાજ્ય છે અને ઈચ્છા પૂરી કરવા વાળા રાજ્ય છે, તો વચ્ચે હું કોણ? હું શું કામ દોષી બનું? જે કરતા કરાવતા છે રાજ્ય છે સુંદર સાજી. ઉપજે ઉપજાવે સબ હક, હક દેવે દિલાવે. અંદરથી ઈચ્છા ઉપજે તોય પણ રાજ્ય, અને ઉપજાવે તો પણ રાજ્ય, દેવે દિલાવે આપે પણ રાજ્યને અપાવે તો પણ રાજ્ય. મેં જો કરત ગુનેગારી સો બીચ કાહે કો આવે. તો આવો અપરાધ બનાવવા વાળો અહંભાવ વચ્ચે હું ક્યાંથી આવે? કે અપરાધી બનાવવા વાળો અહંભાવ, મારી અંદર જે અહંભાવ છે એ અહંભાવ આવવો જોઈએ નહીં. એ વાત છે સુંદર સાચી. તો આવો સમય પૂરો થઈ ગયો. ખિલવતમાં મળશું આપણે આવતીકાલે. ચોપાઈ નંબર 26. આજે 3 જ ચોપાઈ ચાલી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાચી, પ્રણામ.